જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સેંકડો બિનવારસી શવોના અંતિમ સંસ્કાર કરતા આ છે મોરબીના સામાજિક કાર્યકર્તા હસીનાબેન બસીરભાઈ લાડકા। તેઓ છેલ્લા 15 વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। અહીં તેઓ દર્દીની જરૂરિયાત મુજબ સાફ સફાઈ કરવી, તેમની ખાવા પીવાની તમામ જરૂરિયાતો પૂરી પાડવી તેમજ બિનવારસી લાશના નિકાલ માટે મદદરૂપ થાય છે। કોઈ નાનું બાળક મૃત થયેલ હોય, તેની માતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેના માટે પણ મદદરૂપ થાય છે। ગમે તેવી પરિસ્થિતિમાં હસીનાબેન દર્દીઓ માટે હાજર રહે છે। તેઓ વહેલી સવારથી જ મોડી રાત સુધી અહીં માનવ સેવા આપે છે। આ બધા જ કામ માટે તેઓ કોઈ પગાર લેતા નથી। તેમણે અત્યાર સુધીમાં સેંકડો શવોને પૂરા માન સન્માન સાથે ફૂલહારથી પેક કરી માનવતા દીપાવી છે। એક સ્ત્રી હોવા છતાં આ પ્રકારનું કામ તેઓ વિના સંકોચે માત્ર માનવતા ખાતર કરે છે। હસીનાબેન કોવિડ સમયગાળા દરમિયાન અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પણ રાત દિવસ સેવા આપી રહ્યા હતા। તેમના આ નેક કામ માટે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। તેમને પોલીસ ખાતામાંથી મળતી રકમ તેઓ આ કામમાં લગાવે છે। જેની પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા માણસો માટે અંતિમ ક્રિયા માટે વાહન સેવા ફ્રીમાં આપે છે। હસીનાબેનના હસબન્ડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। આમ સામાન્ય પરિવારમાંથી હોવા છતાં હસીનાબેન જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમને ફ્રીમાં જ મદદ કરે છે। હસીનાબેનનું કહેવું છે કે માનવ સેવા એ જ ઈશ્વર અલ્લાહ સેવા। તેઓ કહે છે કે મારું જીવન આ દર્દીઓ માટે જ છે। આરોગ્યથી વધારે જીવનમાં કંઈ મૂલ્યવાન નથી। ખરેખર સલામ છે હસીનાબેનને। તેઓ લોકોના એવા સમયે કામ આવે છે જ્યારે તેમનું કોઈ જ નથી હોતું।